योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्र किलशक्तिधरस्वधाम्नः अन्यां च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની કાર્યકર સુવર્ણ મહોત્સવની આજે પ્રમુખ વરણીનો દિવસ છે અને એ દિવસે અહીંયા સભાનો કાર્યક્રમ સંપન્ન થયો છે. આપણી પારાયણનો આજે પૂર્ણાહુતિનો દિવસ છે. હવે આ પારાયણની પૂર્ણાહુતિનો દિવસ અને એમાંય સંતો પધાર્યા એટલે પરબતપુરા તો ખરેખર ભાગ્યશાળી છે. એટલા માટે કારણ કે એક તો પ્રમુખ વર્ણીનો દિવસ, આવા પવિત્ર દિવસે પારાયણની પૂર્ણાહુતિ અને એની અંદર છે ને પૂજ્ય આદર્શ ચરિત સ્વામી જે આપણે પધરામણીમાં આવ્યા હતા ને એમને અહીંયા આવવાનું ગોઠવણી કરેલી. કાર્યક્રમ પ્રમાણે લિસ્ટમાં એમનું નામ છે અને મારે તો બીજે જવાનું હોય એટલે મારો પણ આખા મહિનાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હોય, એમનો કાર્યક્રમ પણ આખો ગોઠવાઈ ગયો હોય. હવે રવિવારે અચાનક એમને મહુવા જવાનું થયું અને રવિવારે છેક મહુવા જવાનું થયું. સવારમાં નીકળી ગયા અને કે મારે કે નક્કી નહીં, બુધ ગુરુવાર પાછું હું આવીશ કે. એટલે આપણે તો અહીં સોમવારે જ પરબતપુરામાં ગોઠવાયેલું હતું. તો હવે શું કરું? તો જોગાનું જોગ જ્યારે હું આખો કાર્યક્રમ બનાવતો હતો ને તો આજનો દિવસ છે ને મારા કાર્યક્રમમાં મેં ખાલી રાખ્યો હતો. આજથી 15 દિવસ પહેલાં કાર્યક્રમ બનાવેલો હતો અને એવો વિચાર રાખ્યો હતો બધું કંઈક આગું પાછું થયું હોય ને તો સેટ કરતા આપણને ફાવે. તો ભગવાને જ પ્રેરણા કરી હશે ને એટલે છે ને આદર્શ તરીકેનું કેન્સલ થયું તો બધા અમારે આવવાનું થયું ને તમે બેહી રહ્યા જ. એટલે આજે પ્રમુખ વર્ણીનો દિવસ છે અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આખી આ BFBS સંસ્થાની સ્થાપના કરી. એમને બહુ જ સખત મહેનત કરી અને આ સંસ્થા ઊભી કરેલી છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થામાંથી નીકળ્યા ત્યારે એ વખતે એમની પાસે ફક્ત 5 જ સંતો હતા અને મુઠ્ઠીભર હરિભક્ત. અને પહેલા દિવસે તો નીકળ્યા પછી સાંજે કોના ઘરે જમીશું ને એ પણ નક્કી નહોતું અને બધે ગામડે ગામડે ફરવાનું, હરિભક્તોના ઘરે રહેવાનું, કોઈ સ્થાન નહીં, ગાડામાં જવાનું, ઘણી વખત તો પગપાળા જવાનું થાય અને સખત મહેનત કરી અને બધી જોડી માગી અને શાસ્ત્રીજી મહારાજ મંદિર બાંધતા હતા. ત્યાં રોહિસાડાની અંદર શાસ્ત્રીજી મહારાજે આખો દિવસ જોડી માગી. સવારથી જોડી એટલે આપણે દેશી ભાષામાં કહે ને તો ભિક્ષા માગી, ભીખ માગી લોકોના ઘેર ઘર જઈને કે ભાઈ તમે અનાજ આપો, લોટ આપો, કોઈ ગોળ આપે, જે આપે એ ભિક્ષામાં લેવાનું. તો શાસ્ત્રીજી મહારાજે આખો દિવસ ત્યાં સવારથી ભિક્ષા માગવાનું શરૂ કર્યું અને લગભગ બપોરે 11, 11:30 થયા હશે અને પછી સારંગપુર જવાનું હતું. પણ શાસ્ત્રીજી મહારાજને શૌચ જવાનું થયું એટલે પછી શૌચ જઈ પછી તો અમારે સંતોને નિયમ છે કે અમારે સ્નાન કરવું પડે એટલે પછી કોઈ હરિભક્તનું ઘર તો હતું જ નહીં. તો પછી નાહવા માટે ક્યાં જવું? તો ત્યાં જૂનું સ્વામિનારાયણનું મંદિર હતું અને મંદિરના બહાર ચોગાનની અંદર એક કૂવો હતો. એટલે શાસ્ત્રીજી મહારાજ ત્યાં ગયા અને પેલા હરિભક્તની સાથે જે શાસ્ત્રીમાં લઈને ગયા હતા તે કૂવામાંથી પાણી સિંચી અને શાસ્ત્રીજી મહારાજને સ્નાન કરવા માટે છે ને ડોલ ભરી અને શાસ્ત્રી મહારાજ નહાતા હતા
હજુ તો અડધું ધોતિયું ભીનું થયું હશે ત્યાં પેલા છે ને મંદિરમાંથી એક સાધુ બહાર આવ્યો કે આ તો કે બહાર કાઢી મૂકેલા છે કે કોને પૂછીને કે અમારા મંદિરમાં બેઠા કે અમારા મંદિરમાં નહીં આવવાનું કે તારા મંદિરમાં ક્યાં આવ્યા છે તો બહાર છીએ તો કૂવો અમારો છે ને કે કોને પૂછીને અમારા કૂવામાંથી પાણી લીધું તે ઊભા કર્યા શાસ્ત્રીમાં ઉઠાડી દીધા નાતા ના થાય હજુ તો ધોતિયું પૂરું ભીનું નહોતું થયું તો અડધું સ્નાન કરાય ઊભા કરી દીધા શાસ્ત્રીમાં પેલા પહેલા પણ નાવા તો તારા બે ડોલમાં તારું હું પાણી ઓછું થઈ જવાનું પણ એ ખબર નહીં હું તોરની અંદર હશે ને તે માન્યો જ નહીં અને શાસ્ત્રી મહારાજ જેવા પુરુષને આવો દ્રોહ કર્યો શાસ્ત્રીજી મહારાજ તો ભગવાનને સંભાળીને કંઈ બોલ્યા નહીં ઊભા થઈ ગયા નાવાનું બાકી હતું તો એક ગુણભાવી ભક્ત હતો ને એને જોયું એને દયા આવી ગઈ કે સામે તમે એક કામ કરો મારા ઘરે આવો ઘરે આવીને તમે વ્યવસ્થિત શાંતિ સ્નાન કરી લો પછી શાસ્ત્રી મહારાજ નાયા અને પછી ત્યાં સુધી લગભગ છે ને 12 જેવો ટાઈમ થઈ ગયો હતો એટલે પછી એને કહ્યું કે સ્વામી કહું બપોર થઈ ગઈ છે તો એક કામ કરો ને સ્વામી જમીન જ જાઓ ને જમીન જાય એટલે કંઈ તૈયાર ના હોય હો પાછું એટલે કે હું તમને સીધું સામગ્રી આપું અને મારા ઘરે તમે રસોઈ બનાવો અને પછી તમે જાઓ જમી તો એ પણ બહુ મોટી વાત કહેવાય કોઈ આવી રીતે સામેથી જમવા માટે બોલાવે એ વખતના સંજોગોની અંદર તો શાસ્ત્રીજી મહારાજને કહું શાસ્ત્રી મહારાજ કે ના મારે તો કે અત્યારે સારંગપુર જવું છે કે સ્વામી તમે ક્યારે સારંગપુર જશો અત્યારે 12:15 તો થયા ત્યાં પહોંચતા 1 વાગશે અને ક્યારે તમે ખાવા ભેગા થાવ તો અહીં આયા જ છો અને હું આપું છું તમને સામેથી તો અહીંયા રસોઈ બનાવીને જમીને જાઓ ને શાસ્ત્રીજી મહારાજ કે એટલા માટે હું નથી રોકાતો કારણ કે આ બધું જોડીમાં જે લોટ ને બધું આવ્યું છે ને એ લઈને હું સારંગપુર જઈશ ને તો મારા સાધુઓ મારા સંતો એ મારી રાહ જોઈને બેઠા હશે અને આ જે ભિક્ષામાં આવેલો લોટ છે એમાંથી લોકો રોટલા બનાવશે અને ભગવાનને થાળ કરીને ખાવા ભેગા થશે તો કે મારા સાધુઓ ભૂખ્યા બેઠા હોય અને એ મારે કોળીઓ મારા ગળે કેમ ન ઉતરે એટલે કે હું અત્યારે નીકળું છું કે આવી રીતે શાસ્ત્રીજી મહારાજે ભિક્ષા માગી અને ખાલી દેરા નહીં મોટા મોટા મંદિરો બાંધ્યા કેવા મોટા મંદિરો અત્યારે આપણે બોચાસરનું મંદિર જોઈએ છે શાસ્ત્રીમાંનું પહેલું મંદિર ત્યાર પછી બીજું મંદિર ક્યાં બાંધ્યું સારંગપુરની અંદર કેટલું આખું 3 માળનું મોટું મંદિર છે હવે જ્યાં ભિક્ષા માગીને ખાવાના ફાંફા પડતા હોય તો આવો વિચાર આવે કે આટલું મોટું મંદિર બાંધવાનું ભગવાનના બળે કામ કરતા હતા ને અને ત્યાર પછી શાસ્ત્રી મહારાજે ત્રીજું મંડળ ગોંડલમાં બાંધ્યું અત્યારે અક્ષરધી પછી ચોથું મંદિર બાંધ્યું અટલાદરામાં 5મું મંદિર બાંધ્યું ગઢડાની અંદર એ આરસનું પાછું બોલો હવે અત્યારે આરસનું મંદિર બાંધવું હોય ને તો ફાંફા પડે છે બોલો આટલા હરિભક્તો છે ને આટલે બધા સેવા કરનારા છે તોય અને એ વખતે કોઈ હરિભક્ત નહીં તો શાસ્ત્રી મહારાજે આરસના મંદિરના પ્રારંભ કર્યા અને પૂરું કર્યું તો શાસ્ત્રીજી મહારાજે બહુ જ મહેનત કરીને આખી આ સંસ્થા ઊભી કરેલી અને ધીમે ધીમે કરતાં સંતો પણ વધ્યા હરિભક્તોનો વ્યાપ પણ વધ્યો અને શાસ્ત્રી મહારાજની ઉંમર થવા આવી એ વખતે પછી શાસ્ત્રીજી મહારાજે વિચાર કર્યો કે ભાઈ આ સંસ્થાના છે ને પ્રમુખ આપણે બનાવવા જોઈએ એટલે એ પ્રમુખ બનાવવા માટે શાસ્ત્રીજી મહારાજે નાનકડા 30 વર્ષના નારાયણ સ્વરૂપદાસની પસંદગી કરી નારાયણ સ્વરૂપદાસની તો એ વખતે જે બધા જૂના બધા અમુક હરિભક્તો હતા અમુક સંતો હતા હવે એ લોકોને વિરોધ નહોતો પણ સંસ્થા માટેનું મમત્વ એટલે શાસ્ત્રીજી મહારાજને એ લોકોએ છે ને સૂચનો કર્યું ભલામણ કરી કે સ્વામી આટલા બધા જૂના હરિભક્તો છે સંતો આટલા બધા જૂના છે અનુભવી છે અને એની જગ્યાએ તમે એક નાનકડા 30 વર્ષના છોકરાને તમે આખી સંસ્થાનું સુકાન હોપી દો છો તો સ્વામી જરા થોડોક વિચાર કરીને તમે નિર્ણય લેજો કે જેથી કરીને ભવિષ્યમાં તમારે પસ્તાવું ના પડે તો આવું બધા હરિભક્તોના બધા સૂચનો આવવા માંડ્યા તો શાસ્ત્રીજી મહારાજને જ્યારે આવું કીધું ને કે સ્વામી છે ને તમારે પસ્તાવું ના પડે એટલા માટે અમે તમને કહીએ છીએ એ વખતે શાસ્ત્રીમાં જેટલું આમ વિશ્વાસ સાથે બોલ્યા હતા ને શાસ્ત્રીજી મહારાજ કે મેં મારી જિંદગીની અંદર એક પણ કામ એવું નથી કર્યું
કે જેને લઈને મારે પસ્તાવવું પડે. અને આ કાર્યની અંદર પણ મને 100% વિશ્વાસ છે, તમે એના દેહ સામું જુઓ છે, હું એના જીવ સામું જોઉં છું. શાસ્ત્રીજી મહારાજ કે જ્યાં હું તમને 50 વર્ષનું સંસ્થાને સુખ કરતો જાઉં છું. હવે શાસ્ત્રીજી મહારાજનો વાક્ય તો વિચાર કરો, આખી જિંદગીની અંદર એક પણ કાર્ય એવું નથી કર્યું કે જેને લઈને મારે પસ્તાવવું પડે. કેટલો વિશ્વાસ જીવનની અંદર હશે અને કેટલી સ્પષ્ટતા હશે જીવનની અંદર. આપણે તો દિવસમાં 10 વખત આપણને એવું થાય કે આવું ના બોલ્યો હોત ને તો સારું હતું, અથવા આમ ના કર્યું હોત ને તો સારું હતું, આ જરા પાક થોડો મોડી વાવણી કરી હોત ને તો સારું હતું કે છે. 10 વખત આપણને બોલો વિચાર આવે, થાય કે ના થાય. અને શાસ્ત્રીજીમાં આખી જિંદગીમાં એક કાર્ય એવું નથી કે જેમાં પસ્તાવવું પડે, બોલો. અને શાસ્ત્રીજી મહારાજે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ તમે 50 વર્ષનું સત્સંગનું સુખ કરતો જાઉં છું. અને એ વખતે યોગીજી મહારાજને કહું કે સ્વામી તમે આશીર્વાદ આપજો કે તમારા જેવા ગુણો એની અંદર આવે. અને આ શાસ્ત્રીજી મહારાજે એમને ચાદર ઓઢાડવાનું આખું આયોજન એ અમદાવાદની અંદર આંબલીવાળી પોળ કરીને એક વિસ્તાર છે શાહપુરની અંદર, અને ત્યાં બબુભાઈ હરિભક્ત હતા, એમનું મકાન હતું ને ત્યાં પછી શાસ્ત્રી મહારાજ રહેતા હતા. એ સંસ્થાને એ લોકોએ આપી દીધેલું અને ત્યાં એક નાનકડું મંદિર જેવું બનાવ્યું હતું. ત્યાં શાસ્ત્રી મહારાજે નક્કી કર્યું કે ભાઈ આ નારાયણ સ્વરૂપદાસને આપણે સંસ્થાના પ્રમુખ બનાવવા. પણ એમાં એ વખતે સંસ્થાના અમુક સેક્રેટરી હતા ને મગનભાઈ કરીને, એને છે ને હજુ બરાબર સેટ થતું નહોતું. એટલે એમનો મનની અંદર છે ને વિરોધ જેવું હતું. એટલે પેલી રીતે એમ કે સ્વામી કે આટલી મોટી સંસ્થાને આટલા નાના છોકરાને તમે આપી દો છો, આ બરોબર તમારો નિર્ણય નથી. પણ શાસ્ત્રી મહારાજના મનમાં બહુ સ્પષ્ટ જ હતું. એટલે પછી તો શાસ્ત્રી મહારાજે તો જાહેર કરી દીધું કે આ તો રૂમમાં તો ચાદર ઉડાડીને સ્વામી નક્કી કરી નાખ્યું. અને પછી બધા હરિભક્તોની હાજરીમાં એક કાર્યક્રમ કરવો પડે ને, એક ઔપચારિકતા તરીકે. એટલે બધાએ મંદિરમાં બધા ગામોમાંથી બધા હરિભક્તોને બોલાયા, પછી મોટા મોટા સંતો હતા એ બધાને બોલાવી લીધા. અને પછી એક આખી મોટી જાહેર સભા થઈ આંબલીવાળી પોળની અંદર જ. અને પછી શાસ્ત્રીજી મહારાજે જાહેર કર્યું કે આજથી છે ને આ સંસ્થાના પ્રમુખ તરીકે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને હું નિમણૂક કરું છું. હવે શાસ્ત્રીજી મહારાજને જે પ્રમુખ સ્વામી મહારાજને આ સંસ્થાના પ્રમુખ બનાવવાનો વિચાર આવ્યો ને, એનું એક કારણ એ હતું કે શાસ્ત્રીજી મહારાજે એની પહેલા 28 વર્ષની એમની ઉંમર હતી ત્યારે એમને શાસ્ત્રીજી મહારાજ એવું કીધું હતું કે તમે નહીં સામે સારંગપુર મંદિરના મારે તમને કોઠારી બનાવવા. 28 વર્ષની ઉંમર, યુવાન કહેવાય. તો પ્રમુખ સ્વામી મહારાજે તો ના પાડી કે સ્વામી આ મારું કામ નહીં કે, અને હું તો મને કશું આવડતું નથી, મેં કોઈ કોઈ વહીવટ કર્યો નથી, અને બધા મારા કરતાં બધા જૂના મોટા મોટા સંતો છે, અને મને તમે શું કરો કોઠારી બનવાની વાત કરો છો. શાસ્ત્રી મહારાજ કહેના તાર થવાનું છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ ના પાડે. પછી તો શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજના મિત્ર હતા હકાભાઈ ખાચર કરીને, ખાસ મિત્ર જેવા હતા. તો શાસ્ત્રી મહારાજે હકાભાઈને કહ્યું કે ભાઈ તારા મિત્રને તું સમજાય નાણદાને ના પાડે છે કે હું કહું છું ને પ્રમુખ કોઠારી થવાની. એટલે હકાભાઈ સમજાય કે ભાઈ શાસ્ત્રી મહારાજની ઈચ્છા છે, સ્વામીની ઈચ્છા છે, તમે હા પાડો ને. પ્રમુખ સ્વામી મારા કામની વાત છે, મારા હાથની વાત નહીં, અને મને કંઈ આવડતું નથી. પણ તોય શાસ્ત્રી મહારાજની બહુ ઈચ્છા હતી ને, એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજે આ સેવા સ્વીકારી. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઘણી વખત છે ને આ વાતનું નિરૂપણ કરતા સ્વામી એવું કહેતા હતા કે જ્યારે હું સારંગપુર મંદિરનો કોઠારી થયો ને ત્યારે વખતે બધા જ સંતો છે ને બધા મારા કરતા ઉંમરમાં મોટા હતા. સૌથી નાનામાં નાનો હું હતો. એટલે બધા જૂના, ઉંમરમાં મોટા. હવે એની હાથ નીચે રહીને હવે આ બધા પછી આટલા 28 વર્ષના છોકરાના હાથ નીચે રહે, કેવી રીતે કામ કરવાનું. પણ પ્રમુખ સ્વામી મહારાજનું જીવનની અંદર એવી સરળતા હતી ને, તો પ્રમુખ સ્વામી પોતે જ એવી વાત કરતા કે હું પછી કોઠારી થયો ને એટલે પહેલા છે ને એક વખત છે ને બધા જેટલા સંતો હતા ને એક સંતોને આસને જઈને મળી આવ્યો, અને જઈને બધાને હાથ જોડી અને બધાને વિનંતી કરી કે જો ભાઈ હું તો છે ને સાવ નાના છોકરા જેવો છું, મને કંઈ એટલું બધું આવડતું નથી, અને તમે બધા જૂના છો, અનુભવી છો, તો તમે છે ને
આ કાર્યની અંદર સેવામાં છે ને મારી કંઈ ભૂલ થતી હોય ને તો તમે મને જણાવજો અને મને આ કાર્યની અંદર તમે સહકાર આપજો. હવે આવી નમ્રતાથી વાત કરે તો કોણ ના પડે? બધાને સારું લાગ્યું. બધાને થયું કે ભાઈ આને કોઠારી બનાવ્યો પણ કંઈ સત્તાનો એને કંઈ મદ ચડ્યો નથી. તો જીવનમાં એને નમ્રતા જ છે. આપણને પગે લાગે છે કે ભૂલ થાય તો કેવું. એટલે બધા સંતો બધા રાજી થઈ ગયા અને બધા એમની સાથે કામ કરવા માંડ્યા, સહકાર આપવા માંડ્યા. સ્વામી જેમ કે એમ પછી એ લોકો બધા કાર્ય કરવા માંડ્યા. પણ એની અંદર પછી અમુક તો હોય ને પાસે એવા તેમાં છે ને ખેતી સાંભળનાર એક વ્યક્તિ હતા. તે રાત્રે છે ને 1 વાગે પ્રમુખ સમાજને ઉઠાડે. શું કહે? અને કહેડો કે ખેતરમાં આંટો મારવા જવાનું છે કે. એટલે ભાઈ રાતે 1 વાગે અને મારે કોઠારી હું કરવા થયો કે આવું પડે કે આ મંદિરનો ભાગ કહેવાય કે આખું આપણે ખેતર વાડી બધી સંભાળવાની. તે રાતે 1 વાગે પ્રમુખ સ્વામી મહારાજને છે ને ખેતરમાં છે ને રખેપું કરવા માટે આંટો મારવા માટે લઈ જાય. અને આપણે બધી જમીનો બધી બહુ બધી હતી. સ્વામી તો જતા હતા. સ્વામીને એવું કાંઈ નહોતું કે ભાઈ આ મને હાથે કરીને હેરાન કરવા માટે આવું કરે છે કે. સ્વામી કે ચાલ વાત તો સાચી છે, હું કોઠારી છું, મારા અંદરમાં આવે મંદિરની જમીન છે ખેતી એ મારે જવું જ જોઈએ, મારી ફરજ છે. કે સ્વામી તો કાંઈ નહોતું. પણ પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે બધા સાથે કામ કરતા હતા ને તો બધાના દિલ એમને જીતી લીધેલા. ઇવન મંદિરની અંદર તો બધા પ્રમુખ સ્વામી મહારાજ ઉપર રાજી હતા. પણ છે ને ગામના જેટલા લોકો હતા અને આપણા મંદિરની સામે હનુમાનજીનું મંદિર છે તો ત્યાંના જે કોઠારી હતા ને એ વખતે પાર્ષદ હતા. હવે એની પ્રમુખ સ્વામી મહારાજ માટે બહુ લાગણી હતી. તો એને ખબર પડી કે આ પેલો માણસ છે ને રાતે આ પ્રમુખ સ્વામી 1 વાગે ઉઠાડીને રોજ લઈ જાય ખેતરની અંદર. તો પેલાને બોલાવીને ઠપકો આપ્યો. પેલા તને ભાન પડે છે કે રાતે આને એમ કરવા ઉઠાડે? તો કે મંદિરનું ધ્યાન કોણ રાખે કે એ કાંટો મારવા તો જવું જ જોઈએ ને. તો પેલા સારંગપુર મંદિરના જે કોઠારી હતા, હનુમાનજીના મંદિરના કોઠારી, એને આને કહ્યું કે છે ને 2 માણસને હું મારા મૂકી દઉં છું પણ છે ને આ નાનદાને છે ને તાર લઈને આવવાના કે નાનદાન તાર લઈને આવવાના. એને શાંતિ આખા દાડા દોડાદોડ કરી હોય, થાક્યો પાક્યો આરામ ના જોઈએ કે છે. તો એક બહારના વ્યક્તિને પણ છે ને પ્રમુખ સ્વામી મહારાજ માટે આટલો બધો ભાવ હતો. તો બધા સાથે કેવા સંબંધો એમને કેળવા હશે. અને ગામના લોકો પણ રાજી હતા. હવે એ વખતે છે ને સારંગપુર ગામની અંદર ચૂંટણી આવેલી, સરપંચની ચૂંટણી. શેની ચૂંટણી? સરપંચની. ભલે સરપંચ પદ નાનું છે, સરપંચ તો કહેવાય ને ગામનો. એના માટે કેટલી બધી દોડાદોડ ને કેટલું બધું ચાલતું હોય છે જ્યારે ચૂંટણી હોય ત્યારે. તો ગામની અંદર છે ને સરપંચની ચૂંટણી હતી. તો ગામના જેટલા કંઈ બધા મહોડીઓ હતા ને એ બધાય ભેગા થઈ અને છે ને આપણા મંદિરે આવ્યા પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે. અને બધાએ આગ્રહ એવો કર્યો કે જો પ્રમુખ સ્વામી મહારાજ સરપંચ તરીકે ઉભા રહે ને તો આપણે ચૂંટણી કરવી જ નથી કે અને સમરસ કરી દેવું છે કે. બધાનો એક મત પડતો હતો. બોલો. એટલે મંદિરની અંદર તો એમને બધાને રાજી કર્યા જ, પણ ગામના લોકો સાથે પણ એવા સારા સંબંધો કેળવા અને બધાને એટલી બધી સ્વામી માટે લાગણી થઈને તો આખું ગામ છે ને સ્વામી માટે એક મત હતું. એટલે આ બધું શાસ્ત્રીજી મહારાજે જોયેલું કે ભાઈ છે નાનો પણ છે ને બધા બધાની સાથે રહી અને કામ કરતા છે ને આને આવડે છે. એટલે છે ને એમને છે ને સંસ્થાના પ્રમુખ બનાવવાની વાત કરી. અને પછી તો આંબલીવાળી પોળની અંદર બધા હરિભક્તો આવી ગયા, બધા મોટા મોટા સંતો પણ આવી ગયા અને પછી સભા ભરાઈ અને શાસ્ત્રી મહારાજે જાહેરાત કરી કે આવી રીતે હું સંસ્થાના પ્રમુખ તરીકે હું નિમણૂક કરું છું. અને એમ કહીને જે પોતાની ચાદર હતી ને એ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને ઓઢાડી દીધી. અને એ વખતે સંસ્થાના સેક્રેટરી હતા ને મગનભાઈ, હવે છે ને અમદાવાદમાં જ હતા. અને આંબલીવાળી પોળની અંદર બાજુના જ મકાનમાં એમનો ઉતારો હતો. અને એમને છે ને આ નિર્ણય ગમતો નહોતો, એમને માન્ય નહોતો. બરાબર નથી, આટલી મોટી સંસ્થા અને આવી રીતે કરે છે. પણ શાસ્ત્રીજી મહારાજને તો કાર્ય કરવું જ હતું. તો ભગવાને એવું કર્યું કે મગનભાઈને છે ને એ દિવસે એટલો બધો તાવ આવ્યો ને તે પથારીમાંથી ઊભા જ ના થઈ શકે. બોલો. અહીં બાજુમાં કાર્યક્રમ ચાલતો હતો, પ્રમુખ વર્ણિત બાજુના જ મકાનમાં ઉતા હતા. બોલો. ઊભા થઈને આવી જ ના શક્યા. એટલે એમને થયું કે આ ભગવાનની મરજી લાગે છે
અને પછી સર્વાનુમતે નક્કી થયું અને બધા હરિભક્તો પણ રાજી હતા. બધા કોઈને વિરોધ તો હતો, અમને જે વિરોધ હતો એ મમત્વને લીધે વિરોધ હતો, બીજી રીતે કંઈ વિરોધ નહોતો. અને પછી એમને પ્રમુખ બનાવ્યા અને પછી તો બધી સભા આખી વિખરાઈ ગઈ અને પછી બધા હરિભક્તો પોતપોતાના ઘરે જતા રહ્યા અને જમણવાર રાખ્યો હતો. આટલો મોટો કાર્યક્રમ હોય એટલે બધા હરિભક્તો જમી અને પછી બધા ઊભા થઈને બધા જતા રહ્યા. તેમ આપણે નહીં આમ જેવી પારાયણ પૂરી થશે ને એટલે બધા ખંખેરીને બધા હેડવા માંડશે. એટલે પછી આ બધું વાઇન્ડ અપ કરે જે એને હોંપ્યું કરે કે એવું હોય ને તે આમાં એવું જ થયું. જે બધા 60-70 હરિભક્તો આવ્યા છે બધા જમી વાસણ બધું એંઠવાડો તપેલા ને થાળીઓ ને ડીશો ને વાડકી ને ડોલો ને બધું ચોકડીમાં એમ ને એમ પડ્યું હતું. બધા જતા રહ્યા અને કોઈ હતું નહીં. બપોરના 2 વાગે પ્રમુખ સિંહ મહારાજે જોયું કે ભાઈ આ બધા વાસણો હેઠા એમને એમ પડ્યા છે અને કોઈ ઉટકનાર છે નહીં અને બધા ઘર ભેગા થઈ ગયા છે, તો શું કરવાનું? કાંઈ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે ગાતર્યું હતું ને લઈને બાજુમાં મૂક્યું અને ધોતિયાનો પછોટો વાળ્યો અને પ્રમુખ સિંહ મહારાજ પોતે હરિભક્તોએ જે ડીશની અંદર ખાધું હોય એટલે હરિભક્તોના એઠા થાળીઓ, એઠી વાડકીઓ, એઠી ચમચી પ્રમુખ સ્વામી મહારાજે જાતે ઉટકી. કોણે? પ્રમુખ સ્વામી મહારાજે. અને કયા દિવસે? જે દિવસે એમને સંસ્થાના પ્રમુખ બનાવ્યા હતા એ દિવસે. બોલો તો કેટલો અંતરની અંદર આમ માણસને આમ ગલગલિયા થતા હોય ને કેટલો અંતરમાં આમ રૂવાબ હોય કે હું સંસ્થાનો પ્રમુખ. આમ એક વેચ દર ચાલતો હોય ને હવે જે છોકરાના જે દાડે લગ્ન હોય એને તમે કહો વ્યાજ પોતું કરનાર કરે લગ્ન ના દાડે પોતું. પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ બનાવ્યા અને એ જ દિવસે અંતરની અંદર એમના સ્થિતિને સેવક ભાવ ટળ્યો નહીં. એને વાસણ બધા ઉટકી નાખ્યા હરિભક્તોને બધાને. પછી ઘણા બધા વર્ષો પછી પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો સંતોએ કે સ્વામી જે દિવસે તમને પ્રમુખ બનાવ્યા એ જ દિવસે તમને આવો વાસણ ઉટકવાનો વિચાર કેમ ન આવ્યો? તો પ્રમુખ સ્વામી મહારાજે કીધું સ્વામી કે પ્રમુખ બનાવ્યા પણ સેવક થોડા મટી ગયા હતા. સેવક તો હતા જ ને. પ્રમુખ તો એક વ્યવસ્થા છે, પણ સેવક થવાનું છે તો કાયમ આપણે સેવક જ રહેવાનું છે. આ તો આપણને એક સેવા સોંપી છે. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એમણે હંમેશા છે ને સેવક ભાવથી જ સંસ્થાની સેવા કરી. ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજે છે ને પ્રમુખ તરીકેનો પાવર વાપર્યો જ નથી. બધા સાથે હળી મળીને જેમ બધાએ કહ્યું ને એમ જ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે અને બધાને રાજી કર્યા. જ્યારે પ્રમુખ વર્ણિત કરી ત્યારે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજ આગળ પ્રતિજ્ઞા કરી. સ્વામી આગળ